પછીના દિવસે કેટલીક ચકલીઓ બેસીને વાતો કરતી હતી. યાર, આ કાલુ કાગડો અને તેની પત્ની તો બહુ જ હેરાન કરે છે. શાંતિથી જીવવા નથી દેતા. પોતાનું ઘર તો બનાવતા નથી અને અમારું ઘર પણ નથી બનવા દેતા. બંને બહુ જ વધારે ખરાબ છે. હા, પણ તું ચિંતા ના કરીશ. અમને તો સમય સબક શીખવાડશે. ઠંડી ધીરે ધીરે વધી રહી છે અને આપણી પાસે નાનું મોટું થોડુંક તો ઘર છે. આમનું તો ઘર જ નથી. તે મરશે ઠંડીથી. હા, તમે સાચું કહ્યું. હવે આપણે તો ખાવાનું ભેગું કરવું પડશે. ધીરે ધીરે ઠંડી વધી રહી છે તો આપણને ખાવાનું નહીં મળે. હા, કાલથી આપણે ત્રણેય બીજા જંગલમાં જઈશું અને ત્યાંથી ઘણા બધા ફળ ભેગા કરીને લઈ આવીશું. બીજે દિવસે બધા પક્ષીઓ બીજા જંગલ જાય છે અને ફળો ભેગા કરી લાવે છે. કાળુને આ વાતની ખબર પડે છે. તે પોતાની પત્નીને કહે છે, હવે આપણે ખાવાની પણ વ્યવસ્થા કરવી પડશે. ઠંડીમાં ઉડાતું નથી. અરે, હું વિચારી રહી છું કે ચકલી સાથે મિત્રતા કરી લઉં. પછી તમે તેમના ઘરે જઈને ખાવાનું ચોરીને લઈ આવજો. હા, તો સરસ આઈડિયા છે. આપણે તો મહેનત નહીં કરવી પડે અને ખાવાની વ્યવસ્થા પણ થશે.